અહીં રાજકોટની અંદર ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે 365 દિવસ ગિફ્ટિંગની એક એવી શોપ કે જે જગ્યાએ તમને બધી જ વસ્તુ મળે. તમારો બર્થડે હોય તોય મળે, કોઈ બાળકનો જન્મ થાય એની જે વસ્તુ જોતી હોય તોય મળે. નવરાત્રી આવી ગઈ છે, નવરાત્રી અંદર દરેક લોકો લાણીમાં એક વસ્તુ આપતા હોય, ગિફ્ટિંગ આપતા હોય, એ પણ મળે. અને આપણે જે દિવાળીમાં દરેક લોકો પોતપોતાની જાતે એક ગિફ્ટ આપતા હોય છે, તો એ પણ બધી વસ્તુ એક જગ્યા ઉપર મળે. તો હા, અને બીજું કે બેન સ્પેશિયલ એક વસ્તુ તમે ગોતીને બધી જગ્યાએથી અલગ અલગ લઈ આવો છો. મેડમ, એ સાચું કહ્યું? એકદમ સાચી વાત છે તમારી, કારણ કે હું પોતે જઈને મને જે વસ્તુ ગમે છે એ જ વસ્તુ હું લઈ આવું છું ને મારા ક્લાયન્ટને હું આપું છું. અને તમારે ત્યાં કઈ કઈ વસ્તુ મળવાની છે મને કહો અત્યારે? A to Z. અત્યારે માર્કેટમાં તમે નવું શું લઈને આવ્યા છે? કારણ કે દરેક લોકોને છે ને કંઈક નવું જોઈએ છે, યુનિક જોઈએ છે. અને એમાંય તમે એક જ એવા છો કે આખા રાજકોટની અંદર આટલી વેરાયટી એક જગ્યા ઉપર કોઈ રાખતું હોય તો તમે એક જ છે, તમારું જ નામ આવે છે. તો આ વખતે નવું શું લઈને આવ્યા છો એ કહો. તમે અત્યાર સુધીમાં આ રીતના ગાડા જોયા હશે? હા, એ તો મળતા હતા, જારવાળા પણ મળતા હતા. કેવિટી જાર બોક્સિસ જોયા હશે? ઓકે, બધું જ જોશે. તમે આ રીતનું રિવોલ્વિંગ બોક્સ જોયું છે? ઓહો, મેં નથી જોયું. મેં તો અત્યારે ગિફ્ટિંગના બહુ બધા વિડીયો બનાવ્યા, પણ આ આખું ડિફરન્ટ છે. આ લોકો યુઝ પણ કરશે અને પોતાના શોરૂમમાં નહીં પણ ડાઇનિંગ ટેબલ પર રાખે ને એવી વસ્તુઓ છે. મુખવાસ રાખ્યો હોય, ડ્રાયફ્રૂટ, ચોકલેટ કોઈને આપ્યું તો ખુશ થઈ જાય ને બધા. મારી પાસે બધી વસ્તુ તમને એવી જ જોવા મળશે. એ બધી જ વસ્તુનો તમે રીયુઝ કરી શકશો. અચ્છા, એટલે એ લોકો ફેંકી નહીં દે, માળિયામાં નહીં નાખે, વાપરશે, પ્રેમથી વાપરશે અને વર્ષોના વર્ષો વાપરશે. હા, બરાબર. કોઈકનું 10-20 રૂપિયાનું બજેટ હોય, 50નું હોય, 100નું હોય, 200નું હોય, 500નું હોય. 200 વાળા બી મારી પાસે પ્રેમથી આવે છે ને એનું કરાવી જાય છે. 500 વાળા બી આવે છે ને 5000 વાળા બી આવે છે. હા, મને એક કલેક્શન બહુ ગમ્યું હતું કે મને જોતા તો એવું લાગ્યું હતું, મેં કીધું આ બેગ હશે, પણ અત્યારે આ જે ટ્રેન્ડિંગમાં છે કે જે બહુ લોકો યુઝ પણ કરે. રાઈટ. આની અંદર શું મૂકવાનું? હેમ્પર બેગ છે. એની અંદર તમે કોઈ બી કસ્ટમાઇઝ વસ્તુ મૂકી શકો છો. સપોઝ તમે નાસ્તાના પેકેટ્સ મૂકો, ચોકલેટ્સ મૂકો, ડ્રાયફ્રૂટ્સ મૂકો, તમારે કોઈ કિડ્સને ગિફ્ટમાં આપવું છે તો એના માટેની સ્ટેશનરી મૂકો. યસ, આ આપ્યા બાદ કેવું લાગશે? બહુ જ છોકરાઓ રાજી થશે. હા, આ સાહેબ આવી ગિફ્ટ માટે હું તમને કહું ને, આ બધી વસ્તુ એવી છે ને ભાઈ કે ઘણા લોકો બિઝનેસ કરતા હોય છે ને આ મેડમ છે ને જે સ્પેશિયલ એમનો શોખ છે કે તમારો આ શોખ છે એટલે આટલી બધી વેરાયટી એક જગ્યા ઉપર મળે છે. તમને પણ એટલું બધું તકલીફ પડતી હોય કે એક જગ્યાએ ગોતવાનું, એક વસ્તુ લાવવાની. તો હવે નવું બીજું કઈ વસ્તુ રાખી રહ્યા છો એ પણ કહો મને. બીજી બી આ રીતની મેટલની જાર છે. અત્યારે બહુ જ આ વસ્તુનો ટ્રેન્ડ છે. એ બી આપણી પાસે ટોટલી મળી જશે. બરાબર. આ રીતે બાસ્કેટ મળી જશે, મેટલ સાયકલ મળી જશે, મેટલની A to Z રેન્જ, મેટલની જાર બી બધી જ મળી જશે. ઓકે. મેટલની આ રીતની બધી અલગ અલગ શેપની ડબ્બીઓ છે એ બી મળી જશે. તમે મેરેજ માટે બી ગિફ્ટિંગ કરી શકો. અધરવાઇઝ દીવા બી મળી જશે, સેન્ટેડ. આ બધા દીવા છે? હા જી, આ દીવા છે સેન્ટેડ. તમે ખાલી એકવાર સ્મેલ એની કરો.